કેમ છો ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આજે છે ને બપોરે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। એમાં એવું છે 3-4 દિવસ પહેલા ઓમભાઈ અને ચારે ભાઈ બેન છે ને ગયા છે મારા બેનના ઘરે। તો મેં છે ને બધા સિંગદાણા ને બધું ધોઈને હૂકવી દીધું હતું। જો 3-4 દિવસથી ધોઈને હૂકવી દીધા હતા તો છે ને સરસ કોરા પડી ગયા। જો અને સિંગદાણા છે, ચણા તે આપણે સરસ મજાના હૂકવાઈ ગયા છે। પછી ચણા હૂકવીને જો ચણાની દાળ કરાવી નાખી। જો ચણાની દાળ કરાવી નાખી, સજાને ફોતરા ઉડાડવાના બાકી છે। સિંગદાણા છે ને આ છોકરા બધા ગયા ને માસી ઘરે તે જ ધોઈ નાખ્યા હતા। 3-4 દિવસ થઈ ગયા ગયા ને 3-4 દિવસ મેં બ્લોગ નથી બનાવ્યો કેમ કે કામમાં જ હતી। તમે હાલ આસપાસ બ્લોગ બનાવી નાખું કેમ કે હવે આજકાલમાં પાછા છોકરા આવી જાય છે। તમે તો આ બધું કામ પતાવી દઈ તો આ સિંગદાણા છે ને બધા ફૂંકવા હતા તો જો આમ જો ફોતરાને એવું બધું ઉડાડ્યું જો હારા અમુક સિંગદાણા છે ને આવા હતા બધા। તો આ બધા દાણા છે ને ખરાબ છે એ બધા કાઢ્યા, મતલબ કોક દાણો હળી ગયેલો હોય, તૂટી ગયેલો હોય એવો બધો હોય ને તો મેં કાઢ્યા। હજી આ સિંગદાણાને છે ને હારા કરવાના જો આને હજી છે ને કોક જો આવા ફાડા થઈ ગયેલા છે વીણવાનું બાકી છે। અને ચણામાં તે છે ને થોડું ઘણું કચરું છે, આમ તો હારા જ છે પણ કોકો કચરું હોય ને તો કાઢવું પડે। જો આવા કાળા ચણાને બધા હોય તમારા ભાભીએ ચણાને એવું બધું આપ્યું હતું તો 3-4 દિવસથી ભૂકવતી હતી ને એવું બધું કરતી ને હવે આ છે ને બધું ખરખું કરીને ભરી લઈએ। છોકરા કદાચ સાંજે આવી જશે મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને બધું ભરી દઉં। તો હાલો પહેલાં જો ફોતરા ઉડાડ્યા છે ને બધું ભરી લઈએ। જો બધે આમ જો ફોતરા બધે ત્યાં છે, આમ જો આખા ઘરમાં ફોતરા આમ જો રસોડામાં બધે દેખાય ફૂલની પાંખડી ઉડી એમ ફોતરા બધે ઉડ્યા છે। તો હારું હાલો પહેલાં બધું વાળી નાખીએ, નહીં હજી વાળવું નથી, પહેલાં ચણાની દાળ છે ને એને હારો ઝાપી નાખું અને પછી બધા ફોતરાને બધું વાળી લઈએ અને પછી રસોઈ બનાવી નાખીએ। 2 જણા છીએ એટલે કંઈ રસોઈની ભાઈ ઉતાવળ ન હોય કેમ કે મોડા નાસ્તો કર્યા હોય એટલે જો દાણાને એવું સારું કરી નાખ્યું ને અત્યારે જો દાણા છે ને શેકું છું। જો આટલા શેકી નાખ્યા છે અને અહીંયા જે શેકાય છે ને જો મારીને મેહુલ લાટું ભાખરી બનાવી। તમે એવું સવારે મેહુલ નાસ્તો નથી કર્યા ને ભાખરી બનાવવું હોય ખાવી થાય ને એવું છે કેરી છે કે નહીં તો કેરી યાર ભાખરી મજા આવે। આમ છે ને રસ નથી કાઢતી અને રસ ન ભાવે તો કેરી ભાખરી અથાણું ખાવાનું મજા આવે, શાકની જરૂર ન પડે। આમ 2 જણા હોય ને તો ન બનાય, મેહુલ એમ કે આપણે અથાણું ભાખરી ખાઈ લઈએ તો ભાખરી 3 બનાવી નાખીશ 2 વચ્ચે અને દાણા શેકતી જાવ। મેં ધારવાર 2 કામ થઈ જાય, દાણા શેકવાનું કામ થાય ને ભાખરી થઈ જાય। પછી દાણા શેકીને છે ને ભરી દેવા છે કાચની બહોળીમાં, શેકેલા હોય ને તો બગડે નહીં ખડે નહીં એટલે મેં શેકીને આળામાળા શેકી લો અને પછી ભરી લઈશું કાચની બહોળીમાં। તો હાલો મંડી દાણા શેકવા, જો થેલી ભરીને અહીં રાખી દીધી, થેલીમાં ભરી લીધા દાણા। બપોર જો કામ કરીને ઘણી ફેંકી હતી ને અત્યારે જો મેં એવું લાટું છે ને લીંબુ શરબત બનાવું છું। મેં લઈ લીંબુ શરબત બનાવી, બહુ તડકા પડે છે ને ગરમી એવી છે અને દાણા અહીં ઠરવા મૂકી દીધા છે અને અત્યારે જો 4:45 થઈ ગયા છે। મારા મમ્મીભાઈ નવું આવવાનું કહેતા પણ કંઈ આવ્યા નથી। જો આપણે સરસ મજાના તડકે તપાઈ નાખ્યા છે, મસ્ત તપી ગયા છે અને ઉપડું લઈને બેગી છું। મેં હાલો હારા કરી નાખું, કોક દાણા છે ને હળી ગયેલા નીકળે જાય આવી રીતે તો ફાડાને હોય ને હારા કરી નાખો। તમે ઉપડું લઈને બેઠું ઝાપટી જાવ તો જો એટલા હારા કરી નાખ્યા છે અને એટલા જે બાકી છે અને હાંજ પડવા આવી ગઈ છે તો હાંજ પડી જાય તો એટલા દાણા હારા થઈ જાય સારું નગર પાછું બાર લેવાનું નથી। આ બધું કામ તો બાકી છે। સવારમાં ઓલા ફાડા દાણા હતા એ હારા કર્યા, અત્યારે આખા દાણા લઈને બધું અને કાલ લગભગ ઓલાને વારું જશે ને કે સાંજે કરીશ એટલે સાંજે કદાચ ઓમભાઈ આવી જાય થઈ જાય। હાલો મંડી ફટાફટ સારું કરવાનું, પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે, બપોર બહુ ગરમી હતી। તમારે બધાને કેવી ગરમી પડે છે કોમેન્ટ કરજો મને। અત્યારે સિંગદાણા હારા કરી નાખ્યા ને હારા કરીને જો કચરાને એવો વાળું છું। ત્યાં અમારા મહેમાન આવી ગયા, જો અમારા ધમભાઈ આવી ગયા। આવો આવો ધમભાઈ, સીતારામ। અરે કોણ આવ્યું? દેવાંશીભાઈ આવ્યા। આવો 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 સીતારામ, સીતારામ તો કર। અમારા ભાનુબેન આવી ગયા છે, જો કેટલા દિવસ દિશુબેન આવી ગયા। લાઈટ તો મોડી કરો, લાઈટ તો મોડા દેખાય। અરે મારો દીકરો દિશુબેન આવી ગયા, કેટલા દિવસ છે આવેલું કે ગૌતમ માતા આવ્યા છે। આવો આવો તમારું ઓ જાડુ ઓ દેવાંશી હવે જામી આવ મારી પ્રાલે સીતારામ કો બોલ કોણ કરો પકડ અમે જો અત્યારે જમી કાઢીને નવરા થઈ ગયા, કામકાજ કરીને નવરા થયા ને ત્યાં મારા ભાનુબેન ને આવી ગયા। ભાનુબેન આવ્યા તમારા હિરલબેન જો શરબત બનાવે છે, જો બધા માટે શરબત અમારી બેને બનાવ્યું। આજે વાંચે દિશુબેન ને અમારા ધમુભાઈ રમાડે, જો ક્રિકેટ રમે છે। આમ જો આમ જો આજે દિશુ જોવે છે, જો દીદી કામ કરે છે તારે પછી આવું મોટી થાય ને કામ કરવાનું એમ કરવું પડે, એવું ન કરવું એમ ન હાલે। કા દેવાનું શું અને મારા ભાનુબેન ની બહાર બેઠા છે, કીધું તો શરબત બનાવી જાય, બે ગયા બહાર। દિશુબેન જો ઓમભાઈ બાદે આમ જો આમ જો આમ જો દેવાંશી તો વચ્ચે પીસાઈ જાય છો।
આમ જામ ત્યારે વાળ ખેંચે. દેવાંશુ મામી કેમ બોલે? ક્યાં ગયો? એમની હરકુ બોલ કેમ બોલે? મામી કેમ બોલે? પછી પછી એવું બોલ. તો હું સેસ પાછળ બેસી તું, પાછળ બેસ તું. દેવાંશુ વાતો કરે ને સાંભળવાની મજા આવે. હો પપ્પા શું કરે? ગૌતમ ના ચાળા પડે. બોલો હું કે છે દેવાંશુ? તું કોણ? એમ કોણ બોલે? ઈ પણ કોણ? ઈ કોણ છે? ગૌતમ. આ ગૌતમ કુમાર એમ ન બોલે. કેતો કેતો ગૌતમ કુમાર કેતો. એ બેન બાંધવા સિવાય ધંધો નથી. મજા આવે ને દીશુ ભાઈ યાર બાંધવાની. માંડ લાગમાં આવ્યો હોય કાંઈ ક્યારેક તો આવવાનું હોય. કેમ કા મારા ભાનુબેન ની જાય છે હવે અત્યારે. દેવાંશુ છો? દેવાંશુ રોકાવું છે? ટાટા. ભગીરથ જો રાતના 12 વાગે ઈસકો ખાઈ. આ જવા ભાનુબેન વી ગયા. હીરા લઈને થઈ ગઈ અહીંયા. હાલો અમારા ભાનુબેન વે ગયા. આપણે પથારી પથારી કરીને વિજય 12 વાગે ગયા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ. બાય બાય.